જ્યારે ભીતરના મૌનનો હિસાબ શબ્દોમાં મંડાય અને થીજી ગયેલા વિચારોને નવી દિશા મળે ત્યારે જન્મે છે એક સાચી અભિવ્યક્તિ. નમસ્કાર મિત્રો, હૃદયના અંતરનાદથી મસ્તિષ્કના ગહન મંથન સુધીની આ યાત્રામાં હું છું આપનો સાથી પુનિત ઠક્કર, અને આજે આ વિશેષ ક્ષણે આપ જોડાયેલા છો અભિવ્યક્તિ સાથે. મિત્રો, આગામી 26મી એપ્રિલ એટલે કે લોકશાહીનો એ પવિત્ર દિવસ, જ્યારે સામાન્ય માણસની આંગળીમાં આખા રાષ્ટ્રનું ભવિષ્ય નક્કી કરવાની શક્તિ હોય છે. આપણે ઘણીવાર સિસ્ટમ અને વ્યવસ્થા સામે ફરિયાદ કરીએ છીએ, પણ શું આપણે એ વ્યવસ્થાને સુધારવા માટે આપણી નૈતિક ફરજ બજાવીએ છીએ? મતદાન એ માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, પણ આપણા પૂર્વજોએ લોહી રેડીને આપણને અપાવેલું સન્માન છે. આ સન્માનને માત્ર રજાના દિવસ તરીકે વેડફી દેવું એ આપણી નૈતિક પડતી છે. ચૂંટણીના આ માહોલમાં આપણે અવારનવાર પક્ષીય વિચારધારાના પ્રવાહમાં વહી જતા હોઈએ છીએ, પણ આજે સમય છે એ પ્રવાહની સામે તરીને જોવાનો. તમારી વિચારધારા જે પણ હોય, તમારો સમર્થક પક્ષ જે પણ હોય, પણ મતદાન કરતી વખતે સ્થાનિક ઉમેદવારને જોવો એ જ આપણે યાદ રાખવું જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે રાત્રે રસ્તા પર લાઇટ નહીં હોય કે આપણી ગલીમાં જ્યારે પ્રશ્નો ઊભા થશે ત્યારે એ સ્થાનિક માણસ જ તમારી સાથે હશે. જે વ્યક્તિ તમારા વિસ્તારના ધબકારને ઓળખે છે, જે તમારી વચ્ચે શ્વાસ લે છે, તેને મત આપીને લોકશાહીના મૂળિયા મજબૂત કરો. ઘણા લોકો માને છે કે મારા એક મતથી શું બદલાશે, પણ સાગરનું અસ્તિત્વ પણ એક એક ટીપાથી જ બને છે. જો આપણે તટસ્થ રહીશું તો પરિવર્તનની અપેક્ષા રાખવાનો આપણને કોઈ જ હક નથી. 26મી એપ્રિલે મતદાન મથકે જઈને જ્યારે તમે બટન દબાવશો ત્યારે તમે માત્ર એક ઉમેદવારને નથી ચૂંટતા, પણ તમે એક સજાગ નાગરિક હોવાનો પુરાવો આપો છો. એ આંગળી પર લાગેલી સહી એ વાતની સાક્ષી પૂરશે કે તમે આ દેશના ભવિષ્ય પ્રત્યે બેદરકાર નથી. મિત્રો, મારી આપને નમ્ર વિનંતી છે કે 26 એપ્રિલના રોજ ગમે તેટલી ગરમી હોય, ગમે તેવું કામ હોય, પણ મતદાન કરવાનું ચૂકશો નહીં. કોઈ પણ પક્ષ કે પ્રલોભનથી પ્રભાવિત થયા વગર માત્ર તમારા પોતાના વિસ્તારના ઉત્થાન માટે જે શ્રેષ્ઠ લાગે તે ઉમેદવારને મત આપો, પરંતુ મત આપો. આપણો મત એ આપણી ગરિમા છે, આપણી ઓળખ છે. આવો આપણે સાથે મળીને 26 એપ્રિલે 100% મતદાનનો સંકલ્પ કરીએ. આ વિડીયોને એવા દરેક મિત્રો સુધી પહોંચાડો જે પરિવર્તન તો ઈચ્છે છે પણ ઘરે બેઠા રહે છે. એમને જગાડો અને લોકશાહીના આ પવિત્ર યજ્ઞમાં આહુતિ આપવા માટે પ્રેરિત કરો. તમે 26મી એપ્રિલે કયા મહત્વના મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? કમેન્ટમાં તમારા વિચાર જરૂરથી જણાવશો. જય હિન્દ.